હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે આપણે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સ્પાઇસી અને એકદમ સ્વાદિષ્ટ ચટાકેદાર વઘારેલા રોટલાની રેસીપી જોઈશું. આ વઘારેલો રોટલો બનાવતા વધારે સમય પણ નથી લાગતો અને એટલો સ્વાદિષ્ટ લાગે છે કે જેને બાજરીના રોટલા ના ભાવતા હોય તેને પણ આ વઘારેલો રોટલો ખાવાની મજા પડી જશે. તો વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીં જોઈતી બધી સામગ્રી તૈયાર કરી લીધી છે, જેમાં ડુંગળી અને ટામેટાં ઓપ્શનલ છે. તમે સાદી રીતે પણ બનાવી શકો છો, પરંતુ ડુંગળી ટામેટાની ગ્રેવીમાં બનાવેલ વઘારેલા રોટલાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. વઘારેલો રોટલો બનાવવા મેં અહીં 2 બાજરીના રોટલા લીધા છે. બાજરીના રોટલા મેં પરંપરાગત કાઠિયાવાડી સ્ટાઇલથી ટીપીને બનાવ્યા છે, જેને મેં 2 કલાક પહેલાં જ બનાવીને મૂકી દીધા હતા. ઠંડા થયેલા રોટલાનો ઝીણો ભૂકો સરસ થાય છે. તમે તમારી પસંદગી મુજબ તેને નાના નાના ટુકડામાં પણ ડિવાઈડ કરી શકો છો. હવે સૌપ્રથમ એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકશું. ત્યારબાદ રાઈ જીરાથી તેનો વઘાર કરી લઈશું. રાઈ જીરું ફૂટી જાય એટલે તેમાં લીમડી પત્તા, વઘારેલ મરચું તેમજ હિંગ એડ કરી ત્યારબાદ તેમાં એક ઝીણી સમારેલ ડુંગળી એડ કરી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર તેમજ મીઠું એડ કર્યા બાદ તેમાં તૈયાર કરેલ લસણવાળી ચટણી એડ કરી દઈશું. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી સતળાવા દઈશું. ત્યારબાદ તેમાં લીલી કટ કરેલી ડુંગળી એડ કરી મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ છાશ એડ કરીશું. મેં અહીં 4 કપ છાશ એડ કરી છે. છાશ એડ કર્યા બાદ તેને સતત ચલાવતા જ રહેવું પડશે, જેથી છાશ ફાટી ના જાય. તમે છાશના બદલે અહીં દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, પણ છાશથી વઘારેલો રોટલો વધારે સ્વાદિષ્ટ લાગશે. છાશ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં ઝીણો ભૂકો કરેલો બાજરાનો રોટલો ધીમે ધીમે એડ કરતા જઈશું અને છાશ સાથે રોટલાને બરાબર મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ ધીમી કરી 2 મિનિટ માટે તેને રહેવા દઈશું. ત્યારબાદ ઝીણા સમારેલ લીલા ધાણા સ્પ્રિંકલ કરી રોટલાને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો વઘારેલો રોટલો. જો તમે મારી રેસીપીથી વઘારેલો રોટલો બનાવો તો મને કોમેન્ટમાં ફીડબેક જરૂરથી આપજો અને મારી રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.